નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. શું ગણિત જાદુ જેવું હોઈ શકે? ચોક્કસ. આજે આપણે એક એવી મસ્ત ટ્રીક શીખવાના છીએ જે મોટા મોટા ગુણાકારને પણ એકદમ રમત બનાવી દેશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો સ્ક્રીન પર એક દાખલો જોઈએ. 55 ગુણ્યા 5. હવે આમ તો આને ગણવામાં થોડો ટાઈમ લાગે, બરાબર? પણ શું માની શકાય કે આનો જવાબ ફક્ત 3 સેકન્ડમાં આવી શકે? ચાલો જોઈએ. અને જવાબ છે 275. હા, બસ આટલી જ વારમાં. લાગે છે ને કોઈ જાદુ જેવું, પણ હકીકતમાં આની પાછળ એક બહુ જ સિમ્પલ મેથડ છુપાયેલી છે. એવું નથી કે આ કોઈ બહુ અઘરું ગણિત છે. ના, આ તો બસ એક સિમ્પલ અને પાવરફુલ ટ્રીક છે જે કેલ્ક્યુલેશનને એકદમ ફાસ્ટ અને મજેદાર બનાવી દે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ કોઈ પણ શીખી શકે છે. જરા વિચારો તો, જો ગુણાકાર દર વખતે આટલો જ સહેલો અને ફટાફટ થઈ જાય તો કેવું સારું. બસ આજે આપણે આ જ ફાસ્ટ કેલ્ક્યુલેશન પાછળનું સિક્રેટ જાણવાના છીએ. તો સવાલ એ છે કે આ સિક્રેટ છે શું? વેલ, આ એકદમ સિમ્પલ 3 સ્ટેપની પ્રોસેસ છે જે અમુક ખાસ પ્રકારના ગુણાકારના દાખલાઓ પર જ કામ કરે છે. ઓકે, તો આ ટ્રીક ક્યારે કામ લાગશે? જ્યારે આપણે કોઈ એવી બે આંકડાની સંખ્યા લઈએ જેના બંને આંકડા સેમ હોય, જેમ કે 22, 33, 44, અને એનો ગુણાકાર કોઈ પણ એક આંકડાની સંખ્યા સાથે કરવાનો હોય. બસ આ એક નિયમ યાદ રાખવાનો છે. ચાલો, તો હવે અહીં મેજિક ટ્રીકને એકદમ સહેલા 3 સ્ટેપ્સમાં સમજીએ. વિશ્વાસ કરો, આ ખરેખર બહુ જ સહેલું છે. ચાલો, આપણું જે ઓરિજિનલ ઉદાહરણ હતું ને 55 ગુણ્યા 5, એના પર પાછા ફરીએ. તો પહેલું સ્ટેપ, બસ સિંગલ ડિજિટ્સનો ગુણાકાર કરો, એટલે કે 5 ગુણ્યા 5, જે થયા 25. ઓકે, હવે બીજું સ્ટેપ, જે જવાબ આવ્યો એટલે કે 25, એના બંને આંકડાનો સરવાળો કરો, તો 2 વત્તા 5 થયા 7. અને હવે ફાઇનલ સ્ટેપ, આ જે સરવાળો આવ્યો 7, એને પહેલા સ્ટેપના જવાબ એટલે કે 25, એના બે આંકડાની બરાબર વચ્ચે મૂકી દો. તો 2 અને 5ની વચ્ચે 7 મૂકીએ તો શું બને? 275. જોયું? કેટલું સિમ્પલ છે. અને આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે એ વાતનું કે જે પ્રોબ્લેમ આપણને કોમ્પ્લેક્સ લાગે છે ને, એનું સોલ્યુશન ઘણીવાર એકદમ સિમ્પલ હોય છે. ગણિત આવી જ મજેદાર પેટર્ન્સથી ભરેલું છે. હવે કોઈ પણ નવી સ્કિલની જેમ આ ટ્રીકમાં માસ્ટરી મેળવવા માટે પ્રેક્ટિસ તો કરવી જ પડે, બરાબર ને? તો ચાલો થોડા બીજા ઉદાહરણો પણ જોઈ લઈએ. ઓકે, તો હવે આ દાખલો જોઈએ. 44 ગુણ્યા 3. ચાલો આપણે બધા સાથે મળીને પેલા 3 સ્ટેપ્સ ફરીથી વાપરીએ. તો આપણું પહેલું સ્ટેપ શું હતું? સિંગલ ડિજિટ્સનો ગુણાકાર, એટલે કે 4 ગુણ્યા 3, જેનો જવાબ આવે છે 12. હવે સ્ટેપ નંબર 2, આપણે 12ના બંને આંકડાનો સરવાળો કરીશું. તો 1 વત્તા 2 એટલે થયા 3. એકદમ સિમ્પલ. અને હવે ફાઇનલ સ્ટેપ, સ્ટેપ 3, આપણે આ થ્રેડને પેલા 12ના આંકડાઓની વચ્ચે મૂકી દઈશું અને જવાબ મળી ગયો 132. જોયું? આ મેથડ ફરીથી કામ કરી ગઈ. ચલો હજી એક ઉદાહરણમાંથી તૈયાર. આ વખતે થોડું ફાસ્ટ કરવાની કોશિશ કરીએ. 66 ગુણ્યા 4. ચાલો સાથે ગણીએ. સ્ટેપ 1, 6 ગુણ્યા 4 એટલે 24. સ્ટેપ 2, 2 વત્તા 4 એટલે 6. અને સ્ટેપ 3, 6ને 2 અને 4ની વચ્ચે મૂકી દો. જવાબ આવ્યો 264. હવે તો પેટર્ન એકદમ ક્લિયર થઈ ગઈ હશે નહીં? અને અહીં જુઓ, જ્યારે આપણે બધા ઉદાહરણોને સાથે જોઈએ છીએ ત્યારે પેટર્ન એકદમ સાફ દેખાય છે. દર વખતે પ્રોસેસ એક જ છે. ગુણાકાર કરો, સરવાળો કરો અને એને વચ્ચે મૂકી દો. આ મેથડની ખરી મજા એની આ જ સિમ્પ્લિસિટી અને કન્સિસ્ટન્સીમાં છે. અને બસ થઈ ગયું. હવે આ મેજિક ટ્રીક કોઈ પણ વાપરી શકે છે. આનાથી ખાલી કેલ્ક્યુલેશન ફાસ્ટ નથી થતું, પણ એ પણ સમજાય છે કે ગણિત કેટલું મજેદાર હોઈ શકે છે. તો આજના આ વિશ્લેષણના અંતમાં એક ચેલેન્જ, 88 ગુણ્યા 6. આનો જવાબ શું આવશે? હવે પહેલા 3 સ્ટેપ્સનો ઉપયોગ કરીને આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકાય. આવી નાની નાની ટ્રિક્સ આપણને યાદ અપાવે છે કે જે પ્રોબ્લેમ્સ બહુ મોટા લાગે છે ને, એના સોલ્યુશન્સ ક્યારેક આપણી એકદમ સામે જ હોય છે. બસ આપણે એને શોધવાની જરૂર હોય છે.